નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો માળિયાહાટીના તાલુકાના કાત્રાસા ગામે નદીમાં ભારે પૂરને કારણે ઇકો કાર તણાઈ. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના કાત્રાસા ગામે ગત રાત્રે નદીમાં ભારે પૂરને કારણે ઇકો કાર તણાઈ હતી, જ્યારે તેમાં ભરત ગુજરાતી નામનો 45 વર્ષીય ડ્રાઈવર લાપતા બન્યો હતો. ત્યારે માળિયાહાટીના પોલીસ અને મામલતદાર દ્વારા મોડી રાત સુધી ઇકોના ડ્રાઈવરની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ વધુ વરસાદ અને અંધારાને કારણે તંત્ર તાલુકા મથક પર પરત રવાના થયું હતું. જ્યારે વહેલી સવારે ફરી વખત પોલીસ અને મામલતદાર સહિત તંત્રનો કાફલો કાત્રાસા ગામે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ડ્રાઈવરની શોધખોળ ચાલુ કરી હતી. જ્યારે આ દરમિયાન ગામ લોકો પણ મોટી સંખ્યામાં ભેગા થયા હતા.